રાંદેર પોલીસ સ્ટેશનમાં યુવાન સહિત ઘરના તમામ પરિવાર સભ્યો વિરુદ્ધમાં નોંધાયેલા બળાત્કાર વિથ એટ્રોસિટીના ગુનામાં મુખ્ય આરોપી સહિત કેસના તમામ આરોપી સભ્યોના જામીન ઉપર છુટકારો. શહેરમાં રેપ વિથ એટ્રોસિટીના ચર્ચિત કેસમાં રાંદેર વિસ્તારમાં રહેતા આરોપી પ્રતિક ચંપક પટેલ, પ્રતિકના માતા પિતા, ભાઈ, ભાભી, બેન બનેવી સહિત ઘરના તમામ સભ્યો વિરુદ્ધ જંગવાવની યુવતીએ રાંદેર પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી પ્રતિક પટેલ વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારેલ અને ઘરના માતા પિતા સહિત અન્ય તમામ સભ્યોએ ભોગ બનનારને જાતિ વિષયક શબ્દ બોલી અપમાન કરી મારવામાં આવ્યા હોય, જે બાબતને પોલીસ સ્ટેશનમાં સીરો નંબરથી એટ્રોસિટી વિથ રેપની ફરિયાદ નોંધાઈ હતી. મુખ્ય આરોપી સહિત પિતા, ભાઈ બંનેથી પોતાના ન્યાયિક બચાવ માટે જામીન મુક્તિ એડવોકેટ અજેન પટેલના રોકવામાં આવ્યા હોય અને જે તમામ આરોપીઓના જામીન મુક્તિની કામગીરી સુરતના જાણીતા વકીલ શ્રી એવા અજેન એ પટેલ દ્વારા કરાઈ હોય. આરોપી તરફે બચાવની દલીલમાં એડવોકેટ અજેન એ પટેલ દ્વારા કોર્ટમાં દલીલ જણાવાયું કે ભોગ બનનારને મુખ્ય આરોપી સાથે પ્રેમ સંબંધ હોય તો સંમતિથી સંબંધ પ્રસ્થાપિત થયા હોય અને ફરિયાદીના પરિવાર દ્વારા કેસને ખોટું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ફરિયાદી યુવતીના એક લગ્ન થઈ ગયા હોવા છતાં બીજા લગ્ન કેવી રીતે કરી શકે એ બાબતની જાણ આરોપીના પરિવારના સભ્યોને થતાં પરિવારના સભ્યોએ લગ્ન માટે નકારતા અને બનાવના દિવસે મુખ્ય આરોપીને ફરિયાદી યુવતીનો અકસ્માત થતાં યુવતીને ઈજા થતાં સારવારના આરોપીના પરિવારના સભ્યોએ કરાવ્યા હોય અને વધુ ખર્ચ આપવા બાબતે ના પડતા ફરિયાદી દ્વારા એટ્રોસિટીના કાયદાનો ખોટો દુરુપયોગ કરાયો હતો. યુવતીના અન્ય યુવાન સાથે લગ્નના ફોટાના આરોપી અને ફરિયાદીને થયેલ રોડ અકસ્માત બાદ આરોપી દ્વારા સારવાર માટે જે બનાવની બાબત વકીલ અજેન પટેલ દ્વારા દલીલ સહિત પુરાવા રજૂ કરાતા બચાવ પક્ષની આક્રમક રજૂઆત જામીન મુક્તિના કેસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. જી નમસ્કાર, મારું નામ અજેન એ પટેલ છે. હું અને સુરત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર હાલ એડવોકેટ તરીકે હું હમણાં પ્રેક્ટિસ કરી રહ્યો છું ક્રિમિનલ સાઇડ. એ શું કહેવા માંગશો? જી, અત્યારે હાલ સુરત શહેરની અંદર રાંદેર વિસ્તારની અંદર એક ગુનો નોંધાયો હતો, જે ગુનાની અંદર બળાત્કાર વિથ રેપનો ગુનો હતો અને જેમાં મુખ્યત્વે ચર્ચારિત મેટર એટલા માટે હતી કે જેમાં સુરતના એક જ પરિવારના તમામ સભ્યો અને મુખ્ય આરોપી સહિત 7 સભ્યો સહિત તેમના વિરુદ્ધ બળાત્કાર અને એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ પરિવારના સભ્યો જે છે એઓ પોતાની જ્યુડિશિયલ કસ્ટડીની અંદર હતા અને પોતાના બચાવ માટે અલગ અલગ હતા અને 3 મહિના બાદ આજ રોજ જામીન ઉપર છુટકારો થતા પરિવાર જે વિખૂટો પડ્યો હતો તે આજ રોજ એકત્ર થયો છે અને જેમાં મુખ્ય આરોપી જે છે તેને પણ જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. એટલે જે ફરિયાદ જે છે તેની અંદર ફરિયાદીએ ખોટી રીતે આખો બનાવ ઉપજાવી કાઢીને બળાત્કારનો જે ખોટી ફરિયાદ નોંધાઈ છે જે બાબતે અમને જામીન ઉપર મુક્ત કર્યા છે આજ રોજ નામદાર સેશન્સ અને હાઈકોર્ટે.